નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ જેસ્ટી રેસિપીઝમાં। તો બતાવો તમારી ફેવરેટ સોસ કઈ છે? એક સેકન્ડ રૂકો, તમે ના બતાવતા હું બતાવું છું। મિયોનીઝ છે ને? મિયોનીઝ એટલા માટે કેમ કે બર્ગર હોય, ફ્રાઈઝ હોય, સેન્ડવિચ હોય, કાઠી રોલ હોય, કબાબ હોય યા મોમોઝ હોય, કોઈ પણ ડીશ હોય, આપણે મિયોનીઝ જ ખાઈએ છીએ। અને મિયોનીઝ વેજ હોય કે નોન વેજ, પણ તેની અંદર ઓઇલની માત્રા હંમેશા વધુ જ હોય છે। તો આજે બજારમાં મળતા એ જ મિયોનીઝને ઘરે જ બનાવીશું। ચાલો તો હવે બજારમાં મળતા મિયોનીઝને આજે ઘરે જ બનાવી લઈએ। મિયોનીઝ સોસ બનાવવા માટે હાફ કપ ઠંડુ દૂધ લેશું। તેમાં 1 ચમચી વિનેગર નાખીશું। તમે વિનેગરની જગ્યાએ લીંબુનો રસ પણ નાખી શકો છો। 1 નાની ચમચી મીઠું, 1 ચમચી ખાંડ નાખી થોડું હલાવી લેશું। ત્યારબાદ તેમાં જેટલું દૂધ લીધું છે તેનું 2 ગણું સુગંધ વિનાનું તેલ લેશું। મેં ઓલિવ ઓઇલને ફ્રીજમાં 1 કલાક મૂકીને પહેલેથી ઠંડુ કરી લીધું છે। તો 1 કપમાંથી પહેલા થોડું તેલ નાખીને મિક્સરમાં ફેરવી લેશું। તો ફરીથી કપમાંથી થોડું તેલ નાખીને મિક્સરમાં ચલાવી લેશું। એવી જ રીતે ફેરવતા જશું અને તેલ ઉમેરતા જશું। તો સોસ હજુ પાતળો છે તો બાકીનું તેલ નાખી દેશું અને ફરી એકવાર મિક્સરમાં ચલાવી લેશું। તો તમે જોઈ શકો છો બજારમાં મળતા મિયોનીઝ સોસમાં કેટલું બધું તેલ હોય છે। તો આ રીતે તેલ થોડું થોડું નાખતા જશું અને મિક્સરમાં ચલાવતા જશું જ્યાં સુધી તે ઘટ ન થાય ત્યાં સુધી। તો તૈયાર છે હોમમેડ એગલેસ મિયોનીઝ સોસ। હવે તેને કાચની બોટલમાં નીકાળી લેશું। આ સોસ બારે રહેશે એટલે થોડો વધુ ઘટ થશે। તો આ રેસીપીને એકવાર ટ્રાય કરજો, એકદમ બહાર જેવો મિયોનીઝ સોસ બને છે। તો મિત્રો, આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। સાથે સાથે વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।